નમસ્કાર મિત્રો, આજે આપણે એક કાનૂની ચુકાદાના સંદર્ભમાં વાત કરવાની છે અને વાત છે રાજસ્થાનના નાગોર જિલ્લાની અંદર એક ડાંગવાસ અથવા ડાંગાવાસના નામથી ઓળખાતો એક ગામડા એક હત્યાકાંડ બની ગયો ઘણા વર્ષો પહેલાં, અને એનો ચુકાદો તાજેતરમાં આવે છે. બહુ વિચારવા જેવો ચુકાદો છે. ભારતના ન્યાયતંત્ર દ્વારા આપેલો ચુકાદા પછી એવું વિચારવાનું થાય છે કે ભારતના ન્યાયતંત્રના ચુકાદાઓ દલિતો માટે જે આપવામાં આવે છે, ચુકાદાઓના માપદંડ સમાન હોય છે કે અલગ અલગ હોય છે, આવું વિચારવાનો પ્રશ્ન ઊભો થાય છે. વિચારણા માટે મજબૂર થવું પડે છે. મૂળ ઘટનાની વાત કરીએ તો 1961માં રાજસ્થાન સરકારે બસ્તરામ મેઘવાલ નામના એક દલિતને 23 વીઘા જમીન ફાળવી આપી હતી, અને આ જમીન એમણે એમના પોતાના દત્તક પુત્ર રત્નરામને ટ્રાન્સફર કરી હતી. એટલે જમીન 23 વીઘા જમીનનો મૂળ વિવાદ હતો, એમને આ જમીન ફાળવી આપવામાં આવી હતી. હવે 14મી મે 2015ના રોજ આ જમીન ઉપર આ મેઘવાળ સમુદાયના કેટલાક લોકો, એમાં ખાસ જે પુરુષો હતા, એ પુરુષો રત્નરામ, પંચરામ, ગણેશરામ, પોકરરામ અને ગણપતરામ નામના અને બીજા થોડાક લોકો આ વિવાદી જમીન ઉપર ભેગા થયા હતા. અને આ સમયે આ ગામમાં જેની વસ્તી 1600 છે એવા જાટો અને બીજા લોકો ટ્રેક્ટર અને મોટરસાઇકલો દ્વારા ત્યાં આગળ ધસી આવ્યા, અને એમણે જે હુમલો કર્યો એમાં 11 ગંભીર ઈજાઓ થઈ અને 5 મેઘવાળ દલિતની હત્યા થઈ. એક ગોસ્વામી નામના અન્ય વ્યક્તિની પણ આ હુમલામાં હત્યા થઈ. સાથે સાથે હત્યા થયા પછી જે કંઈ એફઆઈઆર થવી જોઈએ, પોલીસ કાર્યવાહી થવી જોઈએ, એટલે એ પોલીસ કાર્યવાહીમાં જે ફરિયાદી પક્ષના લોકો છે એમનું કહેવા મુજબ જેના નામ લખવાના હતા એવા આરોપીઓના નામ પોલીસે લખ્યા નથી, પરંતુ જે લોકો ઘટના સ્થળે નહોતા અથવા તો જે લોકોના નામ નથી લખાયા એવા નામ પણ પોલીસે આમાં લખ્યા હતા. આવો આરોપ ફરિયાદ પક્ષ દ્વારા કરવામાં આવે છે. પણ મૂળ આખો ઘટના બહુ વિવાદિત છે, અને વધુ વિવાદી એટલા માટે છે કારણ કે સમગ્ર ભારતમાં અનુસૂચિત જાતિના નાગરિક ઉપર હુમલા કરવા અને હત્યા કરવી એ તો એમને ઘેટા બકરા મારવા કરતાં પણ વધારે સહેલું લાગતું હોય છે. કારણ કે પોલીસ તંત્રની અંદર જાતિવાદી માનસ ધરાવતા કીડાઓ બેઠેલા છે. પછી તપાસ કરનારા જે જાતિવાદી લોકો છે એ પણ એ પ્રકારના હોય છે, અને ન્યાયતંત્રની અંદર પણ બધા જ તટસ્થ અને પ્રમાણિક ન્યાયાધીશો છે એવું એકદમ ઠોસ પુરાવા સાથે કહી શકાય એમ નથી, કારણ કે એમાં પણ ઘણા બધા જાતિવાદી કીડાઓ હોય એવું શક્યતાઓ નકારી નથી શકાતી. એટલે જમીન વિવાદમાંથી આ પ્રશ્ન જે દિવસે ઘટના બની એ દિવસે હુમલો કર્યો, પરંતુ આના કારણે સમગ્ર રાજસ્થાનમાં ખૂબ મોટા પ્રત્યાઘાતો પડ્યા, ખૂબ હોબાળો થયો, અને એના કારણે પોલીસ પાસેથી તપાસ લઈ અને સીબીઆઈને સોંપવામાં આવી. હવે સીબીઆઈની તપાસની અંદર એક વયોવૃદ્ધ જાટે જે નિવેદન આપ્યું, એમનું કહેવું એમ હતું કે ભાઈ આ વિવાદી જમીન ઉપર દલિતો અતિક્રમણ કરી એટલે દબાણ કરી રહ્યા હતા, અને આ જે આરોપીઓ ફરિયાદી છે એમનો એક સગો કોકરરામ નામનો એમનો સગાએ ફાયરિંગ કર્યું, અને એના કારણે એમ કે આખી ઘટના બની. હવે જો એણે ફાયરિંગ કર્યું હોય તો સામે પક્ષે બિન દલિત કોઈ પણની હત્યા થઈ નથી, સામે પક્ષે કોઈ પણ બિન દલિતની હત્યા થઈ નથી. જે એક 5+1 જે અન્ય હત્યા થઈ એ પણ આ જાટ સમુદાય દ્વારા થઈ છે, અને એનો એ 6 આરોપી જાટ સમુદાય છે, જે એફઆઈઆર થઈ અને સીબીઆઈએ જે ચાર્જશીટ કરી. આ ગામમાં પરિસ્થિતિ કેવી હતી કે 1984 સુધી આ ગામના
દલિત મેઘવાળ સમાજના લોકો મત આપી શકતા નહોતા, એમને મત આપવા જવા માટેનો અધિકાર નહોતો. એટલે ગામનું એવું દરવાણ હતું ગામના લોકોનું કે અનુસૂચિત જાતિના જે દલિત લોકો છે આ લોકો મત ના આપી શકે. અને આવી પરિસ્થિતિ હોય તો આ પરિસ્થિતિની અંદર આ લોકો સામે હુમલો કર્યો છે એવું માનવાનું કોઈ કારણ નથી રહેતું. અને છતાંય 11 વર્ષની લાંબી લડત પછી 5મી ઓગસ્ટે મેરટાની શેડ્યુલ કાસ્ટ અને ટ્રાઇબ્સ અન્વયે જે સ્પેશિયલ કોર્ટ નિમવામાં આવી હતી અને એ કોર્ટના આશિષ બીજરનિયા નામના જજે તમામે તમામ 40 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે. કેવું? તમામ 40 આરોપીઓ નિર્દોષ છોડી મૂક્યા. અને નિર્દોષ છોડી મૂકતા કોર્ટે એવું નોંધ કરી કે કોઈ પણ સાક્ષી 40 આરોપીઓને ઓળખી બતાવ્યા નથી, બધા આરોપીઓને ઓળખી બતાવ્યા નથી. બીજી નોંધ એમની એવી છે કે તપાસ કરતા, એટલે જે તપાસ કરતા એજન્સી હતી એટલે સીબીઆઈ હતું, આ સીબીઆઈએ એની જે નોંધ હતી એની અંદર ટ્રેક્ટર જપ્ત કર્યું નથી. આ પણ બહુ વિચારવા જેવું બાબત છે કે ટ્રેક્ટર દ્વારા હુમલો થયો હોય, ટ્રેક્ટર સ્થળ ઉપર હોય અને સીબીઆઈ જ્યારે ઇન્કવાયરી કરતી હોય તો ગુનાની અંદર વપરાયેલા તમામ હથિયારો અને વાહનોનો જપ્ત કરવા પડે. આ તો કાનૂની કાર્યવાહી છે, પરંતુ સીબીઆઈએ આની જપ્તી નહોતી કરી. સાથે સાથે જે શસ્ત્રો ઉપર જે લોહી મળી આવ્યું, લોહીના ડાઘા, એ આરોપીઓના છે કે ફરિયાદીના છે એ પણ પુરવાર નથી થયું. કારણ કે આખી ઘટના બને ત્યાંથી જ આની અંદર એક પ્રકારનો પક્ષપાત હતો. કઈ રીતે કે ઘટના બન્યા પછી એક સામાન્ય ખૂન બને અથવા તો સામાન્ય ચોરીનો બનાવ બને તો ત્યાં આગળ એફએસએલના અધિકારીઓ કલાક 2 કલાક, મોટા 12 કલાક હાજર થતા હોય છે. 12 કલાક ઘણું બધું મોડું કહે. એફએસએલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓ પોલીસના બોલાવવામાંથી ઘટનાના 1-2 કલાકમાં હાજર થતા હોય છે. આ ઘટનાની અંદર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓએ 21 દિવસ પછી સ્થળની મુલાકાત લીધી. કેટલા દિવસ પછી? એટલે આખો કેસ શંકાસ્પદ છે. પોલીસની કાર્યવાહી શંકાસ્પદ છે, સીબીઆઈની કાર્યવાહી પણ 100% શંકાસ્પદ છે. એણે ગુનાની અંદર વપરાયેલું ટ્રેક્ટર કેમ જપ્ત ના લીધું? સાથે સાથે જે શસ્ત્રો ઉપર એને શસ્ત્રો જપ્ત લીધા એની ઉપર જો લોહીના ડાઘ હતા તો આ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની અંદર એની ચકાસણી કરાઈ, એનો રિપોર્ટ એની સાથે સબમિટ નથી કર્યો, એવું કાનૂની ચુકાદા ઉપરથી ફલિત થાય છે. એટલે પોલીસની કાર્યવાહી શંકાસ્પદ છે, સીબીઆઈની કાર્યવાહી શંકાસ્પદ છે. અને કોર્ટે 40 લોકોને નિર્દોષ છોડી મૂક્યા. તો ગુનેગાર કોણ? હત્યારો કોણ? શું આ લોકોની જે હત્યા કરી એ કોઈ ઉપગ્રહમાંથી આવ્યા છે, પરગ્રહના લોકો છે? કોણે હત્યા કરી? અને આના માટે જવાબદાર કોઈક તો હોવું જોઈએ. અનુસૂચિત જાતિના નાના મોટા હત્યાકાંડો અને બીજા અનેક કેસોની અંદર લગભગ આરોપીઓ નિર્દોષ છૂટી જતા હોય છે. આ ઘટનાની અંદર સીબીઆઈએ 40 દિવસ પછી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ 40 દિવસ પછી ઘટના સ્થળની મુલાકાત લીધી તો એને જવાબદાર ઠેરવવી જોઈએ. સીબીઆઈએ જે શસ્ત્રો જપ્ત કર્યા હોય અને એ શસ્ત્રોની પર લોહી કોનું હતું પુરવાર નથી કર્યું, ટ્રેક્ટર જપ્ત ના કર્યું હોય તો સીબીઆઈની આ તપાસમાં ચૂક છે. એની સામે પણ કેમ પગલાં નથી લેવાયા? પગલાં લેવા જરૂરી હતી. એટલે આખો સવાલ, આખી ઘટના જ જ્યાંથી બની છે 1961ની અંદર આ જમીન અનુસૂચિત જાતિના લોકોને ફાળવવામાં આવી. ત્યારથી એ જમીન ઉપર, કારણ કે મોટાભાગે ભારતની અંદર આ તો એક પરંપરા બની ગઈ છે કે સરકારશ્રી દ્વારા અનુસૂચિત જાતિના લોકોને ફાળવેલી જમીન અને આદિવાસી લોકોને ફાળવેલી જમીનો ઉપર એ લોકોનો કાયમી હક હિસ્સો ના થઈ શકે અને એ લોકો કાયમી એનો ભોગવટો ના કરે. એના માટે સરકાર અથવા તો બિન અનુસૂચિત જાતિના લોકો દ્વારા વાદ વિવાદ ઊભા કરી અને વારંવાર આવા ટંટા ફિસાદ અને પછી હુમલાઓ થતા હોય છે. અને હુમલાના અંતે હત્યાઓ તો અનુસૂચિત જાતિના લોકોની થઈ. મોટા હત્યાકાંડો, બિહારનો બથાની ટોળાનો 58 લોકોની હત્યા થયા પછી કાનૂને આ લોકોને નિર્દોષ છોડી મૂક્યા. તો આને તમે કઈ રીતે ન્યાય કહી શકો?
આ વિચારવા જેવી બાબત નથી. આ કેસની અંદર ડાંગાવસના કેસની અંદર 6 લોકોની હત્યા થઈ, તો આ હત્યા કોણે કરી? આ હત્યા સરકારે કરી છે? કોઈ પરગ્રહવાસી લોકો આવીને હત્યા કરી ગયા છે? કાં તો આ લોકો જાતે સ્વયં મરી ગયા છે, એમણે લોકોએ સુસાઇડ કર્યું છે, પછી એ લોકો એમના પરિવારજનોને એમ કહેતા થયા છે કે તમે અમારી ઉપર ઘા મારજો, હથિયારો કે કરજો, અમારી ઉપર ટ્રેક્ટર ફરવજો, પછી તમે ફરિયાદ કરજો અને તમે એવા કાલ્પનિક દાવો કરજો કે આ લોકો 200 જણાનું ટોળું આવ્યું હતું, મોટરસાઇકલો લઈને આવ્યા, ટ્રેક્ટરો લઈને આવ્યા, બીજા હથિયારો લઈને આવ્યા. એટલે આ ભારતની અંદર અનુસૂચિત જાતિના લોકોએ રહેવું જીવવું અતિશય દુષ્કર બનતું જાય. અને એની અંદર આ જે નવી વિચારધારા એ જ્યાંથી શાસનનો કબજો જમાવ્યો છે ત્યારથી અનુસૂચિત જાતિ અને આદિવાસીના લોકો અનાચાર, અત્યાચાર અને શોષણનો વારંવાર ભોગ બનતા રહ્યા છે. એટલે મિત્રો, જેને લાગતું વળગતું એને વિચારવા જેવું છે. આ એકદમ હકીકત આધારિત ચુકાદો છે અને આ ચુકાદો કેવો છે એ તમે હવે નક્કી કરજો. આ ચુકાદો ન્યાયની હત્યા તો નથી ને? કારણ કે પહેલાં 2015માં 6 વ્યક્તિની હત્યા થઈ, એમાં 5 અનુસૂચિત જાતિના છે, 1 બિન અનુસૂચિત જાતિનો. 6 વ્યક્તિની હત્યા થઈ. 11 વર્ષના સંઘર્ષ પછી ન્યાયની હત્યા થઈ એવું લાગે છે. એટલે વિચારજો, તમને વિચારવા જેવું યોગ્ય લાગે. ફરી મળીશું. આવજો.